टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે યુરોપમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી ચૂક્યા છે. આખો ખંડ જાણે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યો છે અને આ ભયાનક ગરમી પાછળ જવાબદાર છે પેલો આકાશમાં બનેલો હીટ ડોમ. દુનિયાભરમાં સૌથી ઝડપથી ગરમ થઈ રહેલા યુરોપ ખંડ પર અત્યારે ખતરાની ઘંટી વાગી રહી છે. તાપમાનના જૂના તમામ એવા રેકોર્ડ ક્યારના ધ્વસ્ત થઈ ચૂક્યા છે અને મુશ્કેલી તો એ છે કે આ ગરમી હજુ વધુ આકરી બનવાની છે. ગુરુવાર સુધીમાં ગરમીના બીજા કેટલાય નવા રેકોર્ડ બને તો નવાય નહીં. સ્થિતિ પળે પળ વધુ અને જોખમી અને ચિંતાજનક બની રહી છે. આ ભયાનક ગરમી હવે માત્ર અકળાવનારી નથી રહી, એ જીવલેણ સાબિત થઈ રહી છે. ફ્રાન્સના પીએમ સેબાસ્ટિયન લેકાર્નુએ મંગળવારે એક ચોંકાવનારો આંકડો જાહેર કર્યો. તેમણે જણાવ્યું કે ગરમીથી બચવા માટે લોકો નદી નાળાઓમાં કૂદી રહ્યા છે, જેના કારણે 18 જૂનથી અત્યાર સુધીમાં 40 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. જીવ ગુમાવનારાઓમાં મોટાભાગના તો યુવાનો છે. ગરમીનો આ પ્રકોપ હવે માત્ર માણસોના જીવ જ નથી લઈ રહ્યો, પરંતુ આખી સિસ્ટમને પણ ઠપ કરી રહ્યો છે. આ રેકોર્ડ બ્રેક હીટવેવના કારણે બુધવારે ફ્રાન્સના આશરે 68,000 ઘરોમાં અંધારપટ છવાઈ ગયો. ભયાનક ગરમીના કારણે આ દેશમાં બત્તી ગુલ થઈ ગઈ. મુશ્કેલી એ છે કે નદીઓનું પાણી એટલું ગરમ થઈ ગયું છે કે વીજ કંપની EDFએ એક ન્યુક્લિયર રિએક્ટરને સાવબંધ કરવું પડ્યું. સાથે બીજા 2 રિએક્ટરમાં વીજળીનું ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું, કેમ કે ન્યુક્લિયર રિએક્ટરમાં નદીઓના પાણીનો ઉપયોગ થતો હોય છે. જો કે પાણી ખૂબ જ ગરમ થઈ જાય ને તો રિએક્ટરમાં એ ન ચાલી શકે. મંગળવારની મોડી રાત સુધીમાં તો આશરે 1 લાખ ગ્રાહકો અંધારામાં ડૂબી ગયા હતા. વીજ પુરવઠો ધીરે ધીરે શરૂ થઈ રહ્યો છે. વિચાર કરો, એક તરફ આકાશમાંથી આગ વરસી રહી છે અને બીજી તરફ ઘરમાં એસી ચલાવવા માટે વીજળી પણ ઉપલબ્ધ નથી. આપણે ત્યાં ગુજરાતમાં 40 ડિગ્રી તાપમાન તો સાવ સામાન્ય વાત છે. આપણે તો એને ગણકારીએ પણ નહીં, પરંતુ યુરોપની વાત અલગ છે. ત્યાં તો તાપમાન ક્યારેય માઇનસમાં પણ જતું હોય છે. એટલે ત્યાં જો પારો 30 ડિગ્રી વટાવે ને તો એ યુરોપવાસીઓને પસીના છૂટી જાય. હવે કલ્પના કરો કે અત્યારે ત્યાં અનેક જગ્યાએ તાપમાન 40 ડિગ્રી કરતાં પણ ઉપર જતું રહ્યું છે. ફ્રાન્સના પિસોસમાં તાપમાન 44.3 ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયું. તો બોર્ડોમાં પણ પારો 42.1 ડિગ્રીએ આંબી ગયો. સ્પેનની હાલત ફ્રાન્સ જેવી છે. અહીંની હવામાન સંસ્થાએ મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી કે તેનાથી વધુ રહેવાની આગાહી કરી. હજુ હમણાં સોમવારે જ સ્પેનના 6 વિસ્તારોમાં પારો આંકડો પાર કરી ગયો હતો, જેમાં દક્ષિણ સ્પેનના અંદુજારમાં તો ગરમીએ હદ વટાવી દીધી. અહીં તાપમાન 45.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. બીજી તરફ સામાન્ય રીતે ઠંડા રહેતા બ્રિટનમાં પણ ફફડાટ છે. ઇંગ્લેન્ડ અને વેલ્સના મોટા વિસ્તારો માટે ઇતિહાસમાં માત્ર બીજી જ વાર અત્યંત દુર્લભ ગણાતી રેડ હેટ વોર્નિંગ જાહેર કરવી પડી છે. અહીં પણ તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચવાની આશંકા છે. આ સિવાય પોર્ટુગલ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ અને ઇટલીના કેટલાય વિસ્તારોમાં પારો 38 થી 42 ડિગ્રી કે તેનાથી પણ વધુ જવાની ધારણા છે. પરિસ્થિતિ એટલી નાજુક છે કે યુરોપના ઘણા દેશોએ રેડ અને ઓરેન્જ હીટ એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા કહી દીધું છે. સુરતનો આ મિજાજ ખરેખર આખા યુરોપને ધ્રુજાવી રહ્યો છે. યુરોપના મોટાભાગના દેશોમાં અત્યારે ગરમીના જૂના તમામ રેકોર્ડ્સ તૂટી ગયા છે. ફ્રાન્સના પિસોસમાં અત્યાર સુધી સૌથી વધુ તાપમાન નોંધાયું. બીજી તરફ સ્પેનથી પણ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. સ્પેનના આરોગ્ય મંત્રાલયે હાલમાં જણાવ્યું કે વર્ષ 2015માં રેકોર્ડ રાખવાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં આ વર્ષના મે મહિનામાં ગરમીના કારણે સૌથી વધુ લોકોના મોત થયા. સ્પેનની દૈનિક મૃત્યુદર મોનિટરિંગ સિસ્ટમના અંદાજ મુજબ આ વર્ષે મે મહિનામાં જ અતિશય ગરમીના કારણે 101 લોકોએ જીવ ગુમાવ્યો છે, જે મે મહિના માટે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ ભયાનક ગરમીના કારણે આખું યુરોપ જાણે થંભી ગયું છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે બુધવારે બ્રિટન અને ફ્રાન્સની હજારો શાળાઓને બંધ કરવી પડી. એફિલ ટાવર જેવા વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોએ પણ મુલાકાતના કલાકો ઘટાડી દેવા પડ્યા છે. ફ્રાન્સની વાત કરીએ ને તો ત્યાં 6,000 જેટલી શાળાઓ કાં તો સાવ બંધ કરી દેવાઈ છે અથવા તો ત્યાંના સમયમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. બ્રિટનમાં પણ સેંકડો શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો નેધરલેન્ડમાં અનેક શાળાઓએ ટ્રોપિકલ ટાઈમ ટેબલ એટલે કે જે ગરમ પ્રદેશો માટેનું ખાસ નવું ટૂંકું સમયપત્ર અપનાવ્યું છે, જેથી બાળકોને વહેલા ઘરે મોકલી શકાય. આ તરફ બ્રિટન,
બેલ્જિયમ અને ફ્રાન્સમાં રેલવે એન્જિનિયરો ચિંતામાં મુકાયા છે. તેમણે ચેતવણી આપી છે કે અતિશય ગરમીના કારણે રેલવેના જે પાટા છે એ પીગળીને વાંકા વળી શકે છે, જેના લીધે આખા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થઈ શકે. બસ આ જ ડરના કારણે આ દેશોમાં ટ્રેનોની અવરજવર પર બ્રેક લાગી રહી છે. સાચે જ કુદરતનો આ મિજાજ આખી સિસ્ટમને ઘૂંટણીએ લાવી રહ્યો છે. યુરોપના આ સમસ્યા માટે હીટડોમ જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે સ્વાભાવિક તમને સવાલ થાય કે આ હીટડોમ ખરેખર છે શું? આ હીટડોમને જો સાદી ભાષામાં સમજવું હોય ને તો એક કલ્પના કરો કે તમે એક વાસણમાં ગરમ ખીચડી બનાવો અને એના પર ઢાંકણ મૂકી દો. એ ઢાંકણના કારણે ગરમી અને વરાળ બહાર નીકળી શકતી નથી અને અંદર જ ફસાયેલી રહે. બસ આ હીટડોમ પણ કંઈક આવું જ કામ કરે છે. આકાશમાં ક્યારેક ભારે દબાણવાળી હવાની એક મોટી ચાદર કે ગુંબજ બની જાય છે, જે જમીનની ઉપર બરાબર ઢાંકણની જેમ ગોઠવાયેલું હોય છે. સૂર્યની આકરી ગરમી જમીનને સતત ગરમ કરતી રહે છે. આમ તો નિયમ એવો છે કે ગરમ હવા ઉપર તરફ જાય અને ઠંડી હવા તેની જગ્યા લેવા માટે નીચે આવે. પરંતુ હીટડોમ દરમિયાન આકાશમાં બનેલું આ નજરે ન દેખાતું ઢાંકણ ગરમ હોવાને કારણે બહાર જવા જ દેતું નથી. પરિણામે ગરમી અને અસહ્ય ભેજ એ જ વિસ્તારમાં કેદ થઈ જાય છે. પછી તો દિવસો વીતતા જાય અને ગરમીનો પારો સતત વધતો જ જાય છે, જેના લીધે તાપમાન અસહ્ય બની જાય છે. જો એને એક જ લાઇનમાં સમજવું હોય ને તો હીટડોમ એટલે આકાશમાં બનેલું એવું કુદરતી ઢાંકણ જે ગરમીને બહાર નીકળવા દેતું નથી અને આખા વિસ્તારને જાણે એક વિશાળ પ્રેશર કુકરમાં ફેરવી નાખે. આ બદલાતા સમયને સમજવા માટે યાદ કરવું જરૂરી છે કે યુરોપના લોકો માટે સૂરજના તડકાનો અર્થ શું હતો. બીજા વિશ્વયુદ્ધ પછીના દાયકાઓમાં સૂર્યપ્રકાશમાં બેસીને તડકો ખાવા જવું એટલે સનબાથ એ લોકો માટે એક સામાજિક ઉત્સવ જેવું બની ગયું હતું. સસ્તી એરલાઇન્સ અને હોલિડે પેકેજીસના કારણે ઉત્તર યુરોપના લોકો માટે સ્પેન, પોર્ટુગલ, ગ્રીસ, ઇટલી અને દક્ષિણ ફ્રાન્સ જેવા દેશોનો દરિયા કિનારો મોજ કરવાનું કાયમી સરનામું બની ગયું. આજે એ જ સૂરજ આખા યુરોપ માટે જાહેર આરોગ્યનો કટોકટી બની ગયો છે. યુરોપ માટે હીટડોમ નવો નથી, પરંતુ એની તીવ્રતા, તેનું વહેલા આવવું અને વારંવાર આવવું તે ચિંતાનો વિષય છે. યુરોપ અત્યારે દુનિયાનો સૌથી ઝડપથી ગરમ થઈ રહેલો ખંડ છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં બમણી ઝડપે ગરમ થઈ રહ્યો છે. એટલે જ જે હવામાન પહેલાં સામાન્ય ગરમી લાવતું હતું તે હવે દર વર્ષે વહેલા આવીને સીધા રેકોર્ડ બ્રેક પારો વધારી દે છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ગરમી હવે વૈજ્ઞાનિકોના કોમ્પ્યુટર મોડલ્સના અંદાજ કરતાં પણ વધુ ઝડપથી વધી રહી છે. યુરોપના મકાનોની એક મોટી નબળાઈ એ છે કે એને ગરમી ક્યારેય ડિઝાઇન જ નહોતા કરાયા. યુરોપના ઘરોમાં એસી બહુ દુર્લભ હોય છે. ત્યાં માંડ 20% ઘરોમાં એસી હોય છે. પેરિસના જૂના પથ્થરના મકાનો, લંડનની સાંકડી ગલીઓના ઘરો કે પછી રોમના ફ્લેટ્સ ગરમીની બહાર કાઢવાને બદલે અંદર પકડી રાખે છે. પરિણામે રાત્રે સૂરજ આથમી ગયા પછી પણ આ ઘરો ભઠ્ઠી જેવા ગરમ રહે છે અને લોકોને રાત્રે પણ રાહત મળતી નથી. આમાં સૌથી મોટું જોખમ વૃદ્ધો અને નાના બાળકો પર છે. આ પરિસ્થિતિ સામે લડવા માટે હવે યુરોપની સરકારો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. વૈજ્ઞાનિકો વારંવાર કહી રહ્યા છે કે યુરોપને અગાઉ પણ ચેતવણીઓ તો મળી જ ચૂકી છે, પણ એ દેશો કશું જ શીખ્યા નહીં.